આંધી તોફાન સાથે મહીસાગર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. સંતરામપુર, કડાણા, ગોધરા પંથકમાં ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. પવન સાથે વરસેલા વરસાદથી ભારે નુકસાન થયું. કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડાને લીધે ભારે નુકસાન થયું. ગોધરા અને આસપાસના ગામડાઓમાં 5 થી 6 જેટલા કાચા મકાનોના છાપરા અને પતરા ઉડી ગયા છે. તો અલગ અલગ વિસ્તારોમાં વીજપોલ અને વૃક્ષો પણ જમીનદોસ્ત થયા. એકાએક ફૂંકાયેલા ભારે પવન સાથે જ જોરદાર વરસાદ વરસતા ગ્રામજનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. કડાણા તાલુકાના મલેકપુર હાઈવે પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો. વૃક્ષ ધરાશાયી થતાં રોડ ઉપર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું. રસ્તા પરથી વૃક્ષને હટાવી વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત કરાયો. તો આ તરફ લુણાવાડામાં પણ ભારે પવનને લીધે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની. શહેરના દરવાજા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં હાજર લોકોમાં પણ દોડધામ મચી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અરવલ્લી જિલ્લાનું પણ બદલાયું વાતાવરણ. માલપુરના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. સજ્જનપુર, ટિસ્કી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા. ભારે પવનની સાથે પંચમહાલ જિલ્લામાં પણ વરસ્યો વરસાદ. જિલ્લાના અલગ અલગ ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, ઘોઘંબા, જાંબુઘોડા અને મોરવા હડફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. પવન સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી.